શું તમે દરરોજ કસરત કરો છો? કેલ્શિયમ અને વિટામિન ડી પણ લો છો? સવારે વોક પણ કરો છો? છતાં પણ હાથ પગમાં જકડ રહે છે? ઘૂંટણમાં દુખાવો, પગમાં બળતરા અને સાંજ પડતા પડતા શરીર સાવ થાકેલું લાગે છે? જો તમને એવું લાગતું હોય કે આ બધું માત્ર વધતી ઉંમરના કારણે થઈ રહ્યું છે, તો આજની આ માહિતી તમારી આંખો ખોલી નાખનારી સાબિત થઈ શકે છે. હું છું ડૉક્ટર કલ્પિત ગોસ્વામી, અદ્વૈત આયુર્વેદ, અમદાવાદથી, અને છેલ્લા ઘણા વર્ષોથી જોઈન્ટ પેઇન, સ્ટિફનેસ અને મેટાબોલિક હેલ્થને લગતી સમસ્યાઓ પર લોકોને માર્ગદર્શન આપી રહ્યો છું. સૌથી પહેલાં એક વાત સમજી લો. ઘણીવાર અસલી કારણ ઉંમર નથી હોતી, પરંતુ શરીરની અંદર ધીમે ધીમે ચાલતી એવી પ્રક્રિયાઓ હોય છે જે બહારથી તરત દેખાતી નથી. મેડિકલ રિપોર્ટ્સ નોર્મલ હોવા છતાં સતત થાક, ભારેપણું કે દુખાવો અનુભવવો આજકાલ ખૂબ જ સામાન્ય થઈ ગયું છે. જરા વિચારો, જો માત્ર ઉંમર જ મુખ્ય કારણ હોત તો 40-45 વર્ષના કેટલાક લોકો આટલા એક્ટિવ કેવી રીતે રહી શકે, અને કેટલાક લોકો 35ની ઉંમરે જ થાકથી કેમ પરેશાન દેખાય છે? કોઈને સાંધાનો દુખાવો સતાવે છે, કોઈને પગમાં ભારેપણું લાગે છે, તો કોઈને આખો દિવસ લો એનર્જી અનુભવાય છે, અને પરિણામે લોકો પેઇન કિલર્સ કે સપ્લિમેન્ટ્સ પર નિર્ભર થવા લાગે છે. તમારા શરીરને એક વર્કશોપની જેમ સમજો. રોજ થોડો ઘણો ઘસારો થવો બિલકુલ કુદરતી છે, પરંતુ જ્યારે આ નાની નાની મુશ્કેલીઓને સમયસર બેલેન્સ કરવામાં નથી આવતી, ત્યારે તે જ ધીમે ધીમે મોટી સમસ્યાનું રૂપ લઈ શકે છે. ખાસ કરીને 35-40 વર્ષની ઉંમર પછી 3 વસ્તુઓ ધીમે ધીમે અસર કરવાનું શરૂ કરે છે. લો ગ્રેડ ઇન્ફ્લેમેશન, શરીરમાં અંદરનો સોજો, નબળું બ્લડ સર્ક્યુલેશન અને ઇન્સ્યુલિન રિસ્પોન્સનું અસંતુલન. આ જ મુખ્ય કારણો બને છે સવારની જકડન, થાક અને વહેલા વૃદ્ધત્વ અનુભવવાનું. મારા અનુભવમાં મેં જોયું છે કે ઘણા લોકોના રિપોર્ટ્સ લગભગ નોર્મલ હોય છે, છતાં તેમનું શરીર સાથ નથી આપતું. એવામાં આપણે આપણીની લાઇફસ્ટાઇલ અને રોજિંદી આદતો પર ધ્યાન આપવું અત્યંત જરૂરી બની જાય છે. અને અહીં જ એક ખૂબ જ સાદો ઘરગથ્થુ ઉપાય અત્યંત મદદરૂપ માનવામાં આવે છે. તે છે મેથી દાણા. હું મેથીને કોઈ જાદુઈ વસ્તુ નથી કહી રહ્યો, પરંતુ આયુર્વેદ અને મોડર્ન રિસર્ચ બંને એ વાત સ્વીકારે છે કે જો યોગ્ય રીતે મેથી લેવામાં આવે તો તે શરીરના મેટાબોલિક બેલેન્સને સપોર્ટ કરી શકે છે. જ્યારે મેથી દાણાને આખી રાત પાણીમાં પલાળવામાં આવે છે, ત્યારે તેનું સોલ્યુબલ ફાઇબર એક્ટિવ થઈ જાય છે. આ ફાઇબર પાચનને સુધારવાની સાથે સાથે શરીરની અંદર જરૂરી સંતુલન જાળવી રાખવામાં પણ મદદ કરી શકે છે. જો તમારી ઉંમર 35થી વધુ છે, સવારે ઉઠતાની સાથે જ સાંધામાં જકડન લાગે છે, આખો દિવસ થાક વર્તાય છે, પેટની ચરબી વધી રહી છે, અથવા પરિવારમાં ડાયાબિટીસની હિસ્ટ્રી છે, તો તમે પલાળેલી મેથીને તમારા મોર્નિંગ રૂટીનનો ભાગ બનાવી શકો છો. કેવી રીતે લેવી? રાત્રે એક નાની ચમચી મેથી દાણા 1 કપ પાણીમાં પલાળી દો. સવારે ખાલી પેટે તે પાણી ગાળીને પી લો અને પલાળેલા દાણા બરાબર ચાવીને ખાઈ લો. શરૂઆત હંમેશા ઓછી માત્રાથી કરો અને તમારા શરીરની પ્રકૃતિ મુજબ ધીમે ધીમે તેને એડજસ્ટ કરો. સામાન્ય રીતે એક મોટી ચમચીથી વધુ લેવાની જરૂર રહેતી નથી. એક વાત ખાસ યાદ રાખજો, આ કોઈ ઇન્સ્ટન્ટ પેઇન કિલર નથી. શરીરને ફરીથી બેલેન્સ થવામાં સમય લાગે છે. તેથી ઓછામાં ઓછા 21 દિવસ સુધી આનો નિયમિત પ્રયોગ કરો અને સારા પરિણામો મેળવવા માટે 3-4 મહિના સુધી સતત તેને અપનાવો. સાથે જ, જો તમને કોઈ ગંભીર બીમારી હોય, અસહ્ય દુખાવો રહેતો હોય કે કોઈ મેડિકલ કન્ડિશન હોય, તો પહેલાં તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લેજો. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. કોમેન્ટમાં મને જણાવો તમારામાંથી કેટલા લોકો સવારે ઉઠતાની સાથે જ શરીરમાં જકડન અનુભવે છે. હું છું ડૉક્ટર કલ્પિત ગોસ્વામી. મળીએ આવતા વિડીયોમાં આયુર્વેદના સાચા જ્ઞાન સાથે.